તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે રશિયામાં ધર્મના નિશાના પર આતંકવાદનો વિશેષ વાત કરીશું. રશિયાના દાગિસ્તાનના ડર્બેન્ટ શહેર તથા દાગિસ્તાનની રાજધાની મખાચ કાલામાં રવિવારે 23મી જૂને થયેલા હુમલાએ આખી દુનિયામાં ખળભળાટ મચાવી. રવિવારના આતંકવાદી હુમલામાં 17 લોકોના મોત થયા. જો કે ચોંકાવનારી વાત એ છે કે ખ્રિસ્તીઓ અને યહૂદીઓના ધર્મસ્થાનો તેમજ પોલીસ સ્ટેશન પર આ હુમલા થયા. આ પહેલા રશિયામાં માર્ચમાં થયેલા આતંકવાદી હુમલામાં 143 લોકોના મોત થયા હતા. એ હુમલો પણ ખ્રિસ્તીઓના ધાર્મિક સંમેલનમાં થયો હતો અને એની જવાબદારી કટ્ટરવાદી મુસ્લિમ સંગઠન ISISના પેટા સંગઠને લીધી હતી. હવે રશિયામાં આ હુમલો કર્યો કોણ? રશિયા આતંકવાદગ્રસ્ત દેશ ન હોવાની સામાન્ય માન્યતા છે. બંને હુમલાના કારણે આ માન્યતા ખોટી સાબિત થઈ છે. બંને આતંકવાદી હુમલાઓમાં કટ્ટરવાદી મુસ્લિમો સામેલ છે. રશિયાએ બંને હુમલા માટે યુક્રેન પર દોષનો ટોપલો ઢોળ્યો છે. રશિયાએ યુક્રેન પર દોષારોપણ કર્યું. રવિવારે થયેલા હુમલા પછી દાગિસ્તાને પણ આ હુમલા માટે યુક્રેન અને નાટો દેશોને જવાબદાર ઠેરવ્યા છે. દાગિસ્તાનના નેતા અબ્દુલ હાકિમ ગડઝીવે ટેલિગ્રામ પર લખ્યું કે આ આતંકવાદી હુમલા યુક્રેન અને નાટો દેશોની ગુપ્તચર સેવાઓ સાથે જોડાયેલા છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. રશિયામાં આતંકવાદનો ઓથાર છે અને એ વાત પણ હકીકત છે. કટ્ટરવાદી મુસ્લિમ સંગઠનોએ હુમલા કરાવ્યા હોવાની વિગતો છે. રશિયામાં કટ્ટરવાદી મુસ્લિમ આતંકવાદી સંગઠનનો ઓથાર છે. આતંકવાદીઓએ એક સાથે 3 અલગ અલગ સ્થળે આ હુમલા કર્યા. ડર્બેન્ટમાં ધાર્મિક સ્થળો પર હુમલા કરાયા. ખ્રિસ્તીઓના ચર્ચ અને યહૂદીઓના ધર્મસ્થાન સિનેગોગને નિશાન બનાવ્યું. આતંકવાદીઓએ 2 ચર્ચ અને સિનેગોગને સળગાવ્યા. ચર્ચમાં ઘૂસેલા આતંકવાદીઓએ ભારે ક્રૂરતા આચરી. 66 વર્ષમાં પાદરીનું ગળું કાપીને તેને રહીસી નાખ્યો. દાગિસ્તાનનું ડર્બેન્ટ શહેર ઉત્તર કાકેશસમાં આવેલું છે. પ્રાચીન યહૂદી સમુદાયના લોકોનો અહીં વસવાટ છે. દાગિસ્તાનની રાજધાની મકાચ કાલામાં પોલીસ ચોકી પર હુમલો કરવામાં આવ્યો. પોલીસે પણ બચાવમાં ગોળીબાર કર્યો. ડર્બેન્ટમાં સિનેગોગ અને ચર્ચમાં આગનો વિડીયો વાયરલ થયો. ચર્ચ અને સિનેગોગ પર હુમલા પછી હુમલાખોરો કારમાં ભાગી ગયા. ભાગતા ભાગતા પણ આતંકવાદીઓ અન્ય યહૂદી ધર્મસ્થાન પર ગોળીબાર કરતા ગયા. રશિયાની સરકારી સમાચાર એજન્સી ટાસ-એ દાવો કર્યો છે કે હુમલાખોરો એક આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનના આતંકીઓ હતા. ટાસનો ઇશારો કુખ્યાત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ એટલે કે IS તરફ છે. આ હુમલાની જવાબદારી ભલે કોઈએ ન લીધી હોય, પણ હુમલો અઠવાડિયા પહેલાની એક ઘટનાનો બદલો લેવા કરાયો હોવાની શક્યતા છે. રશિયાના રોસ્ટોવ શહેરની જેલમાં બંધ આતંકવાદી સંગઠન ISISના 6 આતંકવાદીઓએ રવિવારને 16 જૂને જેલમાં 2 સિક્યુરિટી જવાનો પર હુમલો કરીને તેમને બંધક બનાવ્યા હતા. અને તે જ ઘટનાના આ પડઘા છે. શા માટે હુમલો કરાયો? આતંકવાદીઓ જેલની બારી તોડીને જવાનોના રૂમમાં ઘૂસ્યા. છરી અને કુહાડીની મદદથી જેલ અધિકારીઓને બંધક બનાવ્યા. ISISના આતંકવાદીઓએ પોતાની માંગણી મૂકી. ISISના આતંકવાદીઓને જેલમાંથી છોડવાની તેમની આ માંગ હતી. સલામત રીતે જવા દેવા માટે તેમની પાસે કાર માંગવામાં આવી. મોસ્કોમાં 143 લોકોને
મારી નાખનારા આતંકવાદીઓ પણ સામેલ છે. પુતિને આતંકવાદીઓને શરણે થવાનો ઇનકાર કર્યો. પુતિને આતંકવાદીઓના સફાયાનો આદેશ પણ આપ્યો. રશિયન સ્પેશિયલ ફોર્સ સિક્યુરિટી જવાનોને મુક્ત કરવા ખાસ ઓપરેશન હાથ ધર્યું અને આ ઓપરેશનમાં 31 આતંકવાદીઓને ઠાર માર્યા. વર્ષનો બીજો આ સૌથી મોટો આતંકવાદી હુમલો હતો. આ પહેલા માર્ચમાં થયેલા આતંકવાદી હુમલામાં 143 લોકોના મોત થયા હતા. પુતિન 18 માર્ચે 5મી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા. એના 5 દિવસ પછી જ આ હુમલો થયો હતો. રશિયાની રાજધાની મોસ્કોના ક્રુકસ સિટી હોલમાં 22મી માર્ચ 2024ના રોજ થયેલા આતંકવાદી હુમલાએ આખી દુનિયાને હચમચાવી નાખી હતી અને ચોંકાવી દીધી હતી. મોસ્કોમાં આતંકનો આ અવતાર હતો. સિટી હોલમાં રશિયાના લોકપ્રિય બેન્ડનું પરફોર્મન્સ ચાલી રહ્યું હતું. આર્મીના યુનિફોર્મ પહેરીને આવેલા 5 આતંકવાદી અહીં ઘૂસી જાય છે. ક્રુકસ હોલમાં 7000 લોકોની કેપેસિટી છે. શોર શરૂ થવાને વાર હોવાથી 6000ની આસપાસ લોકો અહીં ભેગા થયા હતા. આતંકવાદીઓએ પહેલા અંધાધૂંધ ગોળીબાર કર્યો, બોમ્બ ફેંક્યા અને સત્તાવાર રીતે 133 લોકોના મોત થયા. બિનસત્તાવાર રીતે મૃત્યુઆંક 200 પર પહોંચ્યો. હુમલો કર્યા પછી 5 આતંકવાદી રફુ ચક્કર થઈ ગયા. ISISએ આ હુમલાની તે સમયે જવાબદારી લીધી હતી. ISISની ખોરાસન વિંગ એટલે કે ISISK ઈરાન, તુર્કમેનિસ્તાન અને અફઘાનિસ્તાનમાં સક્રિય છે. મુસ્લિમ કટ્ટરવાદીઓ ઉત્તર પૂર્વ ઈરાન, દક્ષિણ તુર્કમેનિસ્તાન અને ઉત્તર અફઘાનિસ્તાનનો સમાવેશ કરતા પ્રદેશને ખોરાસાન ગણાવે છે. તેથી તેના નામ પરથી જ આતંકવાદી સંગઠનનું નામ ISISK રાખવામાં આવ્યું. ISISK એ આ હુમલો પિકનિક બેન્ડની કોન્સર્ટ માટે ભેગા થયેલા સંગીત રસિયાઓ પર કરેલો, પણ તેનું ટાર્ગેટ ખ્રિસ્તીઓ હોય એવું ચિત્ર ઊભું કરીને દાવો કર્યો હતો કે સિટી હોલમાં ખ્રિસ્તીઓનું સંમેલન હતું, તેના પર હુમલો કરાયો છે. એટલે આખી આ ઘટનામાં શું પુતિન ISISના નિશાને છે? ચેચન્યા અને સિરિયામાં હુમલાથી ISIS પુતિનથી અકળાયું. ISISનો દાવો કે પુતિને મુસ્લિમો પર અત્યાચાર ગુજાર્યો છે. રશિયાએ અફઘાનિસ્તાનમાં 1980ના દાયકામાં લશ્કર મોકલ્યું હતું. રશિયન જવાનોએ મુસ્લિમો પર અત્યાચારો ગુજાર્યા હતા, જેનો હિસાબ ચૂકતે કરવા હજી હુમલા કરવાની ધમકીઓ અપાઈ રહી છે. ISISK દ્વારા આ ધમકીનો ગંભીરતાથી અમલ કરવામાં આવ્યો. રશિયાને આતંકવાદ ફેલાવનારા સંગઠનો સાથે સીધો કોઈ સંઘર્ષ નથી. રશિયામાં મોટા આતંકવાદી હુમલા થતા ન હતા. રશિયામાં બહુમતી પ્રજા ખ્રિસ્તી છે. મુસ્લિમો સૌથી મોટી લઘુમતી છે. રશિયામાં કુલ વસ્તીના 10% જેટલા જ મુસ્લિમો છે. 2021ની વસ્તી ગણતરી પ્રમાણે રશિયાની 14.50 કરોડની વસ્તી છે અને તેમાં 1.50 કરોડ મુસ્લિમો બિનસત્તાવાર રીતે. આ પ્રમાણ 2 કરોડની આસપાસ છે. હવે આખી આ ઘટનામાં અત્યાર સુધીમાં જેટલા પણ હુમલા થયા તેમાં મૂળ કારણ શું હતું? કેમ હવે ધાર્મિક સ્થળોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે? જે કારની જે હુમલો કરવામાં આવ્યો અને જે ફાયરિંગ કરવામાં આવ્યું એની પેટર્ન પણ કંઈક મુંબઈમાં થયેલા હુમલા જેવી છે. પણ શું આ ધાર્મિક સ્થળોને અથવા તો જે જગ્યાએ લોકો વધારે અવરજવર કરતા હોય છે એવી જગ્યાઓને ટાર્ગેટ કરવાનું કારણ શું હોઈ શકે? તેના વિશે કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ. રશિયાના શાહી મુફ્તી શેખ રાવિલ ગાયનેદીને દાવો કરેલો કે 2018માં રશિયામાં 2.50 કરોડ મુસ્લિમો હતા. રશિયામાં મોટા ભાગના મુસ્લિમો તાતાર અને બાશકોર્ત છે. તેમને દુનિયામાં
આતંકવાદ ફેલાવતા સુન્ની મુસ્લિમો સાથે બહુ લેવા દેવા નથી. આ કારણે રશિયા જેહાદના નામે દુનિયાને પરેશાન કરનારા કટ્ટરવાદી સુન્ની મુસ્લિમ આતંકવાદથી સંપૂર્ણપણે અલિપ્ત રહ્યું અને જે પણ આતંકવાદી હુમલા થયા એ ચેચન્યા મુસ્લિમ આતંકવાદી સંગઠનો દ્વારા થતા હતા. મોસ્કોના હુમલાને વાત કરો તો રશિયામાં છેલ્લા 2.5 દાયકામાં થયેલા 2 સૌથી મોટા આતંકવાદી હુમલા ચેચન આતંકવાદીઓએ જ કર્યા હતા. એટલા માટે રશિયામાં આતંકનો ઓથાર છે. ઓક્ટોબર 2002માં ચેચન આતંકવાદીઓનો મોટો હુમલો. મોસ્કોના થિયેટરમાં 950 લોકોને બાનમાં લેવામાં આવ્યા. રશિયન સ્પેશિયલ ફોર્સના જવાનો થિયેટરમાં ઘૂસી ગયા. 41 ચેચન આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા. 129 લોકોના મોત થયા. સપ્ટેમ્બર 2004માં 30 ચેચન આતંકવાદીઓનો હુમલો. દક્ષિણ રશિયાના બેસ્લાનમાં એક શાળાને ટાર્ગેટ કરાઈ. સેંકડો લોકોને બાનમાં લીધા પછી 300 લોકોની હત્યા કરાઈ. રશિયાએ એ વખતે પણ તમામ આતંકીને ઠાર માર્યા. પુતિને પછી ચેચન્યા પર હુમલો કરીને આતંકવાદીઓનો સફાયો કરી નાખતા રશિયામાં આતંકવાદી હુમલા બંધ થઈ ગયા. ચેચન્યાના આતંકવાદીઓએ રશિયામાં નેટવર્ક જમાવ્યું અને તેમની મદદથી રશિયામાં ઘૂસીને હુમલા કરતા પુતિને ચેચન્યામાં ઘૂસીને તેમને ઠેકાણે પાડ્યા અને સાથે સાથે તેમના મદદગારોનો પણ નાશ કર્યો, જેના પછી રશિયા પર આતંકવાદનો ખતરો નહોતો રહ્યો. બીજી તરફ આતંકવાદ ફેલાવતા સંગઠનોનો પ્રભાવ વધ્યો. આ સંગઠનો દુનિયાના ઘણા દેશોમાં ફેલાયેલા છે, પણ રશિયામાં નહોતા. હવે એ જ મુદ્દે રશિયાની સ્થિતિ કયા પ્રકારની? રશિયામાં 2017માં મોટો આતંકવાદી હુમલો થયો. મુસ્લિમ આતંકવાદનો રશિયામાં અહીં સીધો પગપેસારો થઈ રહ્યો હોવાની શંકા જાગી. 2017માં પુતિનના વતન સેન્ટ પીટર્સબર્ગ મેટ્રોમાં હુમલો થયો. ઉઝબેક મૂળના આતંકીએ બ્લાસ્ટ કરીને 14 લોકોને મોતને ઘાટ ઉતાર્યા. બ્લાસ્ટ કરનારો અકબર ઝહોન, જે ઝલીલોવ કિર્ગિસ્તાનમાં જન્મેલો રશિયન નાગરિક હતો. રશિયામાં ઇસ્લામિક સ્ટેટની એન્ટ્રી થઈ ગઈ હોવાની વાતે સૌને પણ ચોંકાવી. બ્લાસ્ટના મૂળ સુધી પહોંચ્યા પછી રાહત થઈ અને સમાચાર એ આવ્યા કે રશિયામાં ઇસ્લામિક સ્ટેટની હાજરી નથી એ સાબિત થયું. હવે સિચ્યુએશન પ્રમાણે 2024ના માર્ચમાં હુમલાને ઇસ્લામિક સ્ટેટના આતંકવાદી મોસ્કો લગી પહોંચી ગયા અને મૃતદેહોના ઢગ જે હતા એ ખડકી દેવાયા અને સાબિત કર્યું કે હવે આ બીજો હુમલો થઈ ગયો. તેથી રશિયામાં પણ કટ્ટરવાદી મુસ્લિમોની હાજરી છે એ સાબિત થઈ ગયું છે. રશિયામાં સુન્ની મુસ્લિમ આતંકવાદી ઘૂસી ગયા. એના માટે પુતિનની સિરિયાના પ્રમુખ બશર અલ અસદ સાથેની તેમની ગાઢ મિત્રતા જવાબદાર મનાય છે. માર્ચ 2024માં ઇસ્લામિક સ્ટેટે રશિયામાં હુમલો કર્યો એ માટે પણ સિરિયાના પ્રમુખ બશર અલ અસદને જવાબદાર ગણાવ્યા હતા. અસદને સાથ આપવાનું ભારે કેવી રીતે પડ્યું? અસદ 2002થી સિરિયાના સર્વા રશિયાની મદદથી ટકી રહ્યા. અસદ શિયા કે સુન્ની નહીં પણ અલવાઇત મુસ્લિમ છે. શિયા અને સુન્ની માને છે કે અલ્લાહ જ એકમાત્ર પ્રભુ છે. મોહમ્મદ તેમના પૈગંબર હતા. અલવાઇત અલી, મોહમ્મદ અને સલમાન અદ ફરીસી એમ 3 પૈગંબરમાં માને છે. સિરિયાના મુસ્લિમોમાં 70% સુન્ની, અલવાઇતી અને 10% છે. આમ છતાં અસદ રશિયાના કારણે ટકી ગયા. એક અલવાઇતીનું સુન્ની બહુમતી ધરાવતા દેશ પર શાસન સુન્ની કટ્ટરવાદીઓથી સહન નથી થતી. સિરિયાના પાડોશી ઈરાનમાં શિયાઓનું શાસન છે. આ કારણે શિયાઓ સામે લડવા સિરિયામાં 2006માં ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક બન્યું અને ઈરાનના શિયા શાસન સામે જંગ શરૂ થયો.
આ જંગ આતંકવાદ જ છે એ કહેવાની જરૂર નથી. સિરિયામાં પણ અલવાયતી અસદને હટાવીને ઇસ્લામનું સાચું શાસન એવું સુન્ની શાસન સ્થાપવાનો ઉદ્દેશ જાહેર કરીને તેનું નામ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા કરાયું. આ સંગઠનનો પ્રભાવ ધીરે ધીરે વધવા લાગ્યો. અબુ બકર અલ બગદાદીની અહીં એન્ટ્રી થાય છે. 2010માં અબુ બકર અલ બગદાદી વડો બન્યો. બકરે મધ્ય પૂર્વના દેશોના બેકાર યુવાનોની મોટી સંખ્યામાં ભરતી કરી. તેમના હાથોમાં હથિયારો પકડાવી દેવાયા. અસદ શરૂઆતમાં અત્યંત લોકપ્રિય બન્યું. સત્તા ટકાવવા, વિરોધીઓને સાફ કરવા આખી એક ઝુંબેશ શરૂ કરી, જેના કારણે 2010થી વિરોધ શરૂ થયો. અસદ અમેરિકાને પસંદ નહોતો. અમેરિકાની સહાયથી અસદને તગડી મૂકવા એક આખું આંદોલન શરૂ કરાયું. આંદોલન હિંસક બનતા અસદે લશ્કરને છૂટું મૂકી દીધું. પ્રજા અને લશ્કર વચ્ચે ઘર્ષણ શરૂ થયું, જેનો લાભ લઈ ISISએ સિરિયાના કેટલાક પ્રદેશ પર કબજો જમાવ્યો. જુલાઈ 2011માં અસદ વિરોધી સંગઠનોએ હથિયારો ઉઠાવ્યા. પોતાનું લશ્કર બનાવીને અસદ સરકારને ઉકાળી ફેંકવા જંગ શરૂ કર્યો. લશ્કર અમેરિકાની તન મન ધનની મદદથી શરૂ થયું હતું. અસદ અમેરિકા અને ISI બંને સામે ઝીંક ઝીલી શકે તેમ નહોતા. અને એટલા જ માટે વ્લાદિમીર પુતિન તો યુદ્ધ કરવાના શુરા. અમેરિકા સામેલ હોય એવા જંગમાં કૂદવામાં તો પુતિનને નિમંત્રણની જરૂર પડતી જ નથી. ત્યારે અહીં તો અસદ સામેથી નિમંત્રણ આપતા જ તેથી પુતિને સિરિયામાં રશિયન લશ્કરને મોકલ્યું. પુતિન કોઈના પર દયા કરવા માંગતા ન હતા અને પોતાની સામે ઉઠનારા અવાજને કચડી નાખવા માને છે. તેથી સિરિયામાં પણ રશિયન લશ્કરે જે પણ સામે આવે તેને ગોળીએ દેવા માંડ્યા હતા. આતંકના નિશાને રશિયા કેવી રીતે રહેવું? ISISના અડ્ડા ઉડાવવા માંડ્યા. ઇસ્લામિક સ્ટેટ પુતિનનું દુશ્મન બની ગયું. લાંબા સમયથી પુતિન મુસલમાનોના કટ્ટર વિરોધી. રશિયામાંથી મુસ્લિમોને સાફ કરી નાખવા માંગે છે પુતિન એવી એક છબી ઊભી થઈ. મુસ્લિમ રાષ્ટ્રોમાં વ્યવસ્થિત રીતે ચલાવે છે આવો કુપ્રચાર એવું પણ એક આખું કેમ્પેન ચલાવાયું, જેના ભાગરૂપે વ્લાદિમીર પુતિને રશિયાની સંસદના નીચલા ગૃહ ડ્યુમામાં 4 ઓગસ્ટ 2013ના રોજ આપેલા કહેવાતા ભાષણનો ખોટો વિડીયો વાયરલ કરાયો. અને આ વિડીયોમાં પુતિન એવું કહેતા સંભળાયા છે કે રશિયામાં રહેતી કોઈ પણ લઘુમતીએ રશિયન ભાષા બોલવી પડશે અને રશિયાના કાયદાને માન આપવું પડશે. રશિયામાં ઇસ્લામના શરિયા કાયદા નહીં ચાલે અને જેમણે શરિયા કાયદા પાડવા હોય એ લોકો શરિયા કાયદા અમલી હોય એવા દેશમાં જઈને રહે, કેમ કે રશિયાને મુસ્લિમોની કોઈ જરૂર નથી. આ વિડીયોમાં પુતિન એવું કહેતા પણ સંભળાયા છે કે અમેરિકા, ઇંગ્લેન્ડ, હોલેન્ડ અને ફ્રાન્સે મુસ્લિમોને આશ્રય આપીને આપઘાત કર્યો. તેના પરથી રશિયા સમજી જવું કે એક રાષ્ટ્ર તરીકે રશિયાનું અસ્તિત્વ ટકાવવું હોય તો મુસ્લિમોને રશિયામાંથી કાઢવા પડશે. મુસ્લિમો રશિયન નથી. શરિયા કાયદા અને મુસ્લિમો રશિયાની પરંપરા અને રીતિ રિવાજો સાથે મેળ ખાતા નથી, તેથી તેમને કાઢવા પડશે. વાસ્તવમાં પુતિને આવું કોઈ જ ભાષણ આપ્યું નથી, પણ સમયાંતરે આ વિડીયોને વાયરલ કરાય છે. પુતિને 2009માં ચેચન્યા સાથેના યુદ્ધ વખતે ઇસ્લામિક ફોબિયાની વાત કરી અને મુસ્લિમો સામે ઝેર ઓંપવું એવા પણ દાવા કરાયા હતા. પુતિન પર દુશ્મનોનો ડોળો છે. પુતિનને ઇસ્લામિક સ્ટેટ સહિતના સંગઠન માને છે દુશ્મન. પુતિનની સામે મુસ્લિમ સંગઠનોની જિહાદની હાકલ. ISIS માને છે કે પુતિનના જોરે કુદાકૂદ કરી રહ્યા છે અસદ. તેથી અસદને ઉખાડવા હોય તો પહેલા પુતિનનું પત્તું સાફ કરવું પડશે. પુતિન મુસ્લિમ સંગઠનોના ટાર્ગેટ નથી, પણ અસલી ટાર્ગેટ અસદ છે. આ કારણે રશિયાને ટાર્ગેટ કરી રહ્યું છે ઇસ્લામિક સ્ટેટ. પુતિન દુશ્મનને ઉગતા ડાંબામાં અને લશ્કરી તાકાત અજમાવીને વિરોધીઓને કચડી નાખવાની નીતિમાં માને છે. તેથી પુતિન હવે શું કરશે એ કહેવાની જરૂર નથી. રશિયામાંથી બીજા આતંકવાદી સંગઠનો સાફ થઈ ગયા છે.
પણ ઇસ્લામિક સ્ટેટ પગપેસારો કરી રહ્યું છે. એ વાત પુતિન ચલાવી લે એ શક્ય નથી. રશિયામાં બહુ જલ્દી આતંકવાદીઓના સફાયા માટેનું ઓપરેશન શરૂ થશે. ઇસ્લામિક સ્ટેટના નેટવર્કને તોડવા માટે મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં રશિયન લશ્કર ફરી વળશે. પુતિન પોતાના રાજકીય હરીફોને છોડવા નથી અને છોડતા પણ નથી, ત્યારે પોતાના શાસન સામે ખતરો ઊભો કરનારા આતંકવાદીઓને છોડે એ વાત શક્ય નથી. પુતિન પોતે શું કરી શકે છે તેનો પુરાવો અઠવાડિયા પહેલાં જ આપી ચૂક્યા છે. એ જોતા રશિયામાં આતંકવાદીઓ અને પુતિનના લશ્કર વચ્ચેનો જંગ લાંબા સમય સુધી ચાલશે એવું લાગી રહ્યું છે. હવે જોવું રહ્યું કે આખી આ ઘટનામાં રશિયા કયા પ્રકારનું રિએક્ટ કરે છે, કારણ કે હુમલો જે રીતે કરવામાં આવ્યો એમાં નિર્દોષ નાગરિકોનું વારંવાર લોહી વહે છે અને આ જ વાતને લઈને પુતિન પણ ચિંતાતુર છે. હવે જોવું રહ્યું કે રશિયા તેનો વળતો જવાબ કેટલા આક્રમક અંદાજમાં આપે છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.